આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। દુવાણ પાસે ટ્રક ચાલકને અટકાવીને ચપ્પુની અણીએ ₹40,000ની લૂંટ ચલાવી લૂંટારો થયા ફરાર। નવલખી મેદાન ખાતે યોજાયેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતી તસ્કર ટોળકીએ રાવપુરા પોલીસ મથકના પીએસઆઈના મકાનને નિશાન બનાવીને ₹2.2 લાખની ચોરી કરી થયા ફરાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના સીમાડે આવેલા દુમાણ ચોકડી પાસેથી ગત રાત્રે સુરતથી ગોંડલ તરફ જતી ટ્રક અને તેની પાછળ આવતા આઈસર ટેમ્પાને 4 થી 5 અજાણ્યા ઈસમોએ અટકાવી ચાલક તથા અન્ય 2 જણાને ધમકાવી ચપ્પુની અણીએ તેમની પાસેથી ₹40,000ની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા લૂંટારુઓના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। શહેરના નવલખી મેદાન પર આજ રોજ ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે પતંગ મહોત્સવ યોજાયો હતો। વડોદરામાં યોજાનારા પતંગ મહોત્સવની તડામાર તૈયારીઓ કલેક્ટર કચેરી, સેવા સદન કચેરી અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવી હતી। આ મહોત્સવમાં કલેક્ટર વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શહેર પોલીસના ગાલે જોરદાર તમાચો લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। હાલમાં શહેરમાં તસ્કર ટોળકી પોલીસ તંત્રને હંફાવી રહી છે, ત્યારે રાવપુરા પોલીસ મથકના પીએસઆઈ પરમારના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત ₹2.2 લાખની માલમત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર કિશનવાડી પોલીસ મથકની હદમાં રહેતા અને રાવપુરા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરમાર ગતરોજ તેમના પરિવાર સાથે અમદાવાદ ગયા હતા। દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડા ₹75,000 મળીને કુલ ₹2.2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે જ્યારે શહેરમાં પોલીસ પોતે સલામત નથી ત્યારે પ્રજાનું શું રક્ષણ કરશે? કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલની આગેવાની હેઠળ સરદાર સંદેશ યાત્રાનું અટલાદરા ખાતેથી આગમન થયા બાદ મનીષા ચોકડી પાસે ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસની યાત્રા ઉપર કાળી રિબીનનો વરસાદ વરસાવી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાતા પોલીસે તેમને અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। પોલીસે ભાજપ કાર્યકરોની અટકાયત કરી હતી। અમદાવાદથી નીકળેલી કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રા ગત સાંજે આવી પહોંચ્યા બાદ શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં વિવિધ વિસ્તારોમાં ભાજપ દ્વારા આ યાત્રાનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। આ યાત્રા 3.5 કલાક મોડી આવતા જાહેર સભા રદ કરવાની ફરજ પડી હતી। વડોદરા શહેરના સમસ્ત બ્રાહ્મણોને એકત્રિત કરવાના ભાગરૂપે આજે અકોટા અતિથિ ગૃહ ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 માસમાં આ 4થું સંમેલન યોજાયું હતું। આ વર્ષના અંતમાં બ્રહ્મ સમાજનું મહાસંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 25,000 બ્રાહ્મણો જોડાશે। આ સંમેલનમાં પરમ પૂજ્ય 108 દ્વારકેશ લાલજી મહારાજ, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, શૈલેષભાઈ મહેતા તથા નલિન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। શહેરના રાજમહેલ રોડ પર આવેલા મરીમાતાના ખાંચામાં ખાનગી ઓફિસમાં રહસ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળતા લોકટોળા ઉમટી પડ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર રાજમહેલ રોડ સ્થિત મરીમાતાના ખાંચામાં આવેલી ખાનગી ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી હતી। બનાવ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી। બનાવના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા। અખિલ ભારતીય જૈન સમાજ દ્વારા આજે માંજલપુર ખાતે જૈન સમાજના અપરિણીત યુવક યુવતીઓનો પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં 650 યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। શહેરના ગોરવા એલેમ્બિક રોડ પર તારીખ 4ના રોજ હોન્ડા સિટી કારમાં પંચર થયા બાદ ટાયર ફાટી જતા ડિવાઈડર સાથે અથડાઈ હતી। અકસ્માતગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂની 106 બોટલ તેમજ 29 બિયર સાથે મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી। પોલીસે દારૂ ભરેલી કાર તથા દારૂ બિયર મળીને કુલ ₹4,34,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ તપાસ દરમિયાન દારૂ ભરેલી કારનો ચાલક વાઘોડિયા રોડ ખાતે રહેતો મુંજાલ હોવાનું ઘટસ્ફોટ થતા પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। કારેલીબાગ તુલસીવાડી ખાતે રહેતા રાહત મિયા પઠાણનો પુત્ર ગત તારીખ 10મી નવેમ્બરના રોજ તેની માતા સાથે સરદાર ભુવન ખાતે સસ્તા અનાજની દુકાન ખાતે કેરોસીન લેવા માટે ગયો હતો। 6 વર્ષીય શાહિલ ખાન અચાનક ગાયબ થઈ ગયો હતો। અમે અમારા માધ્યમ દ્વારા દર્શકોને નમ્ર અરજ કરીએ છીએ કે
આ ફોટામાં દેખાતો બાળક વિશે આપને કોઈ પણ જાણકારી હોય તો 9558980606 તથા 9099175454 પર જાણ કરવી। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।